નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મુખ્યમંત્રીએ લીધો છે શિક્ષકો માટે મોટો નિર્ણય। દાદાના નિર્ણયથી ઘણા શિક્ષકોને મોટો ફાયદો થશે। શું તમે પણ શિક્ષકો છો અથવા બનવા જઈ રહ્યા છો? તો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે નવા શિક્ષકો જે બની રહ્યા છે એમના માટે એ છે કે એ લોકોને એક પ્રકારની મોટિવેશન મળે છે કે એ લોકો સારું શિક્ષણ કાર્ય પૂર્ણ કરે। તો દાદાએ શું નિર્ણય લીધો છે એકવાર જરૂરથી માહિતી નિહાળજો। શું અપડેટ છે વિગતવાર માહિતી આપવાનો છું। વિડીયો ખાસ તમામ ઉમેદવારો રહેશે, તો ખાસ પૂરું જોવાનું ભૂલશો નહીં। નવા ચેનલ પર છો ને આવી ઇન્ફોર્મેશન જોવા માગો છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો। અપડેટ શું છે આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો જીએસઆરટીસીની તમામ બસ સેવાઓમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। તમે જોઈ રહ્યા છો, તો રાજ્યમાં અથવા રાજ્યની બહાર પણ એમને આજીવન નિઃશુલ્ક જીએસઆરટીસીની બસો માટે નિઃશુલ્ક મુસાફરી કરી માટે દાદાએ નિર્ણય લીધો છે, એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે નિર્ણય લીધો છે। તો આ નિર્ણયથી ઘણા એવા જે શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કરેલા શિક્ષકો માટે કંઈ ના કંઈ એક સારો નિર્ણય નીવડી શકે છે। મિત્રો, ભવિષ્યમાં પણ તમે આવા નિર્ણયોને નિયમોથી અને શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત કરી આની પણ નિઃશુલ્ક મુસાફરીનો લાભ ઉઠાવી શકો છો, જેથી તમે પણ સારા એવા પ્રયત્નો અને શિક્ષણ કાર્ય પૂર્ણ કરી શકો છો। તો આથી વિડીયો પસંદ એટલે લાઈક કરજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી અને વધુ વિડીયો શેર કરશો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।